સુરત જિલ્લાના એના ગામ ઓવરબ્રિજ પાસે એલસીબી પોલીસ કન્ટેનરમાંથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો પકડ્યો. જપ્ત થયેલા મુદ્દામાલમાં 48 લાખ રૂપિયાનો દારૂ, ટ્રોલી બેગ, રોકડ અને મોબાઈલ સામેલ છે. કન્ટેનર ચાલક પૂનમ રામ બિનસોઈ ધરપકડમાં. મંગાવનાર રમેશભાઈ હજુ ફરાર છે. પલસાણાના એના ગામે ઓવરબ્રિજ પાસેથી સુરત જિલ્લા એલસીબી પોલીસે મોટી માત્રામાં એક કન્ટેનરમાંથી 48 લાખના દારૂ સહિત કુલ 66 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ધુલિયાથી સુરત જતા રોડ પર આવેલ એના ગામ ઓવરબ્રિજ પર એક કન્ટેનરમાંથી વિદેશી દારૂ પોલીસે ઝડપી લીધો છે. જિલ્લા એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે મોટી માત્રામાં એક કન્ટેનરમાં દારૂ ભરેલ છે. જે ચોક્કસ બાતમીની જગ્યાએ એલસીબી પોલીસના માણસો દીપકભાઈ, અમૃતભાઈ, શૈલેષભાઈ દ્વારા બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા કન્ટેનરમાં વિદેશી દારૂ મળ્યા. પોલીસે પકડેલ કન્ટેનરમાંથી અંદર ટ્રોલી બેગની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. કન્ટેનરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ બાટલી નંગ 11,676, કિંમત ₹48 લાખ અને ટ્રોલી બેગ 52, કિંમત ₹2.60 લાખ, મોબાઈલ અને રોકડા 11,030, કન્ટેનર 15 લાખ, કુલ મુદ્દામાલ 66,32,950નો પોલીસે જપ્ત કર્યો છે. પકડાયેલ આરોપીનું નામ પુનરમરાઈ બિશ્નોઈ પોલીસે ઝડપી લીધો છે અને મંગાવનાર મોકલનાર આરોપી રમેશભાઈને વોન્ટેડ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.